જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ ભગવાન? સોખડા. ક્યાં આવ્યું ભાઈ? ઉના તાલુકામાં. બરાબર. હવે આપ તમારું આખું નામ જણાવો. હરિભાઈ ભીમાભાઈ વાજા. હવે તમે અમૃત પુષ્પ કોના કોના માટે લઈ ગયા હતા? મારા બાપા માટે. તમારા બાપુજીને શું તકલીફ હતી ભાઈ? નસની તકલીફ હતી. ક્યાંની નસની તકલીફ હતી? માડકાની. મગજની. મગજની. એના હિસાબે એને પ્રોબ્લેમ શું થયા હતા? ગોઠણું વળી જતા. એટલે ટૂંકમાં હાલી ચાલી શકતા ના, હતા? હાલી એટલે ટૂંકમાં કમરથી પગમાં કોઈ જીવ નહોતો. જીવ બરાબર. બે જણા ટેકો દઈને શું? બે જણા ટેકો દેતા ત્યાં હાલ. હવે એ કેટલા વર્ષ હેરાન થયા પેલા? 4-5 વર્ષ થયા. બરાબર. અને એના માટે ટ્રીટમેન્ટ બધી કરેલી જશે ને? બધું ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન કર્યા પછી કોઈ ફાયદો થયો તો કે નહોતો થયો? આમ થોડોક સમય ફાયદો થયો. પછી પાછી પરિસ્થિતિ પાસે હતી નહીં એ પરિસ્થિતિ. કેટલા વર્ષ હેરાન થયા પાછા ઓપરેશન પછી? 2-4 વર્ષ પાછા થયા. પાછા એમને પથારીમાં કઈ લઈ જાવ હોય તો ઊંચા કરીને પછી તમારે સંડાસ પેશાબ કરાવવા હોય તો તમે એની હાથે કરી શકે નહીં, લઈ જવા પડે. ત્યાર પછી એને આપણે અમૃત પુષ્પની કેટલી બોટલનો પ્રયોગ કર્યો? આપણે 5 બોટલનો. હવે કેટલી બોટલથી એને ટૂંકમાં એની ઈ તકલીફ જે નસ દબાવવાની તકલીફ હતી ને હાલી ચાલી ન શકતા, પહેલી બોટલ વેલી ફેર પડી જતો. અત્યારે પોતે 5 બોટલ થી અત્યારે કેટલું ચાલી શકે છે? અત્યારે તો વાડીએ હોય છે. હે વાડીએ જે વ્યક્તિને આપણે 2 વ્યક્તિ ટેકો દઈને જે ફેરવતા હતા એ વ્યક્તિ અત્યારે વાડીએ હોય છે. એટલે બધું હાલી ચાલી શકે છે. હાલી ચાલી. તો તમારી દ્રષ્ટિએ એમાં રિઝલ્ટ કેટલું કહી શકાય? 100% રિઝલ્ટ આવી ગયું. એટલે કમ્પ્લીટ છે. અત્યારે કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. અત્યારે કોઈ પ્રોબ્લેમ. હવે તમે બીજા કોના માટે લીધી હતી? તમારા માટે? મારા માટે. તમને શું પ્રોબ્લેમ થયો? મને ઘૂંટ્યું દુખતું બહુ. હોજી જાતી. હાલી હિકતો નહીં. કેટલા વર્ષથી હેરાન થતા હતા એમાં? એ 10-12 વર્ષથી. પછી છેલ્લે શું પોઝિશન આવી હતી? પછી ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું ને એ કે ઓપરેશન કર્યા પછી આમ તેમ હલશે નહીં. ઓપરેશન પછી હલશે નહીં. એમને હજડિયા રહે. હજડિયા રહેશે ને ઓપરેશન કરવાની નોબત આવી ગઈ હતી. તમે કેટલી બોટલનો પ્રયોગ કર્યો? 1 બોટલ. 1 બોટલ કર્યા પછી એ તમારો પ્રશ્ન મારે રેડી થઈ ગયું. કમ્પ્લીટ ભગવાન દિયા. તો તમારો ફોન નંબર જણાવો રામ. 9622 15432. એકદમ ધીમેથી બોલો. 9622 15432. હવે આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પની માહિતી માંગે તો પ્રેમથી જે કાંઈ સાચી માહિતી હોય એ આપજો. જય દ્વારકાધીશ. જય ગુરુ મહારાજ. જય દાન મહારાજ. જય સિયારામ. જય સિયારામ.